સંસ્કારના આવતા વર્ષો લાગી જાય। અરે યાર, આ લંકા હાવ હોનાની હતી, કદાચ રૂપિયા તમારા જોડી આવું તો કઈ સંસ્કાર ના આવી જાય। આ લંકા હાવ હોનાની હતી, પણ સંસ્કાર ના આયા તે ના જ આયા। અને વિભીષણ રાક્ષસો વચ્ચે રહ્યો, પણ એના સંસ્કાર ના બગડ્યા તે ના જ બગડ્યા। એટલે પેલી મંથના રોમના રાજમાં હતી અને હારા વ્યક્તિઓ વચ્ચે હતી, જે રોમ રાજ હતું, તો એ ના સુધરી તે ના જ સુધરી। એટલે રોમના રાજમાં મંથના ના સુધરી અને રાવણના રાજમાં વિભીષણ ના બગડ્યો। એટલે કદાચ તમે વીઘો જમી વેચી મારો અને ઓડી લાવો ને ગાડીઓ લાવો ને મર્સડીઝ લાવો, પણ કોઈ સંસ્કાર વેચાતા ના મળે। એ તો યાર લોહીના ગુણ હોય, સંસ્કાર લોહીમાં હોય। એટલે રૂપિયા ભેગા કરો, રૂપિયા આવે એટલે સંસ્કાર ના આવે યાર। સંસ્કારને તો આવતો વર્ષો થઈ જાય। એટલે કોઈ રૂપિયાથી સંસ્કાર ના આવી જાય। તમે ગાડી વેચો, તમે 2 વીઘા જમી વેચી મારો, તમારા બાપ દાદાએ કાળો પરસેવો કરી અને જમી ભેગી કરી હોય અને જમી વેચી મારો અને જમી વેચી મારીને ગાડીઓમાં આ રોણા થઈને ફરો, પણ રોણા થઈને ફરો એટલું પણ સંસ્કાર ના આવું તે ના જ આવું। એટલે સંસ્કાર તો લોહીમાં હોય યાર। એકબીજાના લોહીમાં સંસ્કાર હોય ને સંસ્કારના ગુણ લોહીમાં હોય। ખાનદાની એ ખાનદાની હોય યાર। કદી ખાનદાની ઘરડી થાય, માણસ ગરીબ થઈ જાય, પણ એની ખાનદાની યાર ગરીબ ના થાય। માણસ ભલે ઘરડો થઈ જાય, પણ ખાનદાની તો ખાનદાની જ છે યાર। એટલે રૂપિયા આવું એટલે સંસ્કાર આવું એવું નહીં, બરોબર? રૂપિયા તો આજ છે ને કાલ નહીં યાર, પણ સંસ્કાર હોય ને તો મોણા મરે ને તો એની મળદની પાલખી મળદ પરખાઈ જાય, એ મોણા મરે। એટલે જગત વિચાર કરે ને કદાચ દુનિયામાં ના આવી હોય એટલી વસ્તી ભેગી થાય